જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 64। હે માનવ, આ મૃત્યુ લોકમાં ગુરુ તો બહુ જ મળશે, પણ તેને સવાલ કરો, પણ વાદ વિવાદ નહીં, ખુદ મનન કરો। આ દેવલોકમાંથી પ્રાણ છૂટે પછી પ્રાણ ક્યાં સમાશે? તો તે ઘર અમને નજરે બતાવો। આવા પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવા છે। બાકી હે માનવ, દેહમાં કે આ પૃથ્વી લોકમાં ગોતવા જવાનું નથી, અને સત્યની નિરખ કર્યા પછી તે જોયેલા સ્વરૂપને પિંડ પરખવાનું છે કે આપણે 14 બ્રહ્માંડથી ન્યારો ખેલી રહ્યો છે તે જ આપણને પિંડમાં પણ પરખ થઈ તો હવે આપણને આ નાશવંત દેહ છોડ્યા પછીનું ઘર મળી ગયું। જો પિંડ પડીએ પોતાનું ઘર જોવા ન મળે તો જીવ કર્મ પ્રમાણે 84 લાખ યોનિમાં જાય છે। બીજું, સંતો કહે છે કે પોતાના સ્વરૂપનું ભાન કરાવે તેના ચરણે સાંગોપાંગ એટલે જીવીએ ત્યાં સુધી રહેવું। તો કેમ? તો જે ઘરે મર્યા પછી જવું તે ઘર તો જીવતા જોઈ લીધું હોય, પછી શું જરૂર છે? તો પહેલા પ્રથમ તો નિજ ઘર જોઈ લીધું, પણ દેહ ભીતર જોયું ન હોય તેને આવા સવાલ ઊભા થાય છે। જો જીવ અભ્યાસી હોય તો સવાલ ઊભો થતો જ નથી। જો જીવ અભ્યાસી હોય તો તેને પણ ખ્યાલ આવી જાય છે કે પિંડ પિંડ બોલણહાર તે પોતે જ છે। પણ તે બોલખાણની ઓળખાણ કરાવનારના ચરણ છોડશું તો આ ત્રિલોકીનાથના દેશમાંથી આપણે નીકળી શકીએ જ નહીં। પણ જેના સદગુરુ પાસે ત્રિલોકીનાથ પાસેનો પરવાનો હોય છે તે પરવાનેદાર જ્ઞાનીના જીવને ત્રિલોકીનાથ રોકી શકે નહીં, અને તેવા પરવાનેદાર પરમાત્માના જ્ઞાનીની સુરતા નામ સાથે જોડાયેલી હોય છે। તે જે ત્યાં ભટકતા નથી હોતા, અને જો ભટકતા ફરતા હોય તો તેની પાસે પરવાનો હોય નહીં। પ્રથમ તો તેનું મન જ ગુરુચરણે નથી, અને તે મનના મત ઉપર ચાલતો જીવ ગણાય। પછી જ્ઞાન ભલે ગમે તેવું હોય, પણ જીવને ભટકેલ ભટકાવે જ। બાકી જેને રામ નામનું રમકડું મળી ગયું હોય તે સુરતાથી નામમાં જ રમ્યા કરતો હોય છે, કારણ કે જીવની ભ્રમણા નામ ભજન સિવાય જતી નથી। માટે હે માનવ, આ ત્રિલોકીના દેશમાંથી છૂટવાનો માર્ગ સદગુરુ સેવા અને નામ સુરતાનું ભજન આવા સાક્ષી પુરાવા પરમાત્માના જ્ઞાનીઓ બોલે છે। મનન કરો, રામ ભરોસે। આ વાણીમાં અમારા સદગુરુ કહે છે કે હે પ્રભુ, તમે તો કેવા કેવા ખેલ રચાવ્યા કે હું તો જોઈ જોઈને ભરમાયો। મેં તો સદગુરુ કૃપાથી સ્વર્ગલોકના રૂપ જોયા અને ત્યાંના અમૃતપાન પણ કરાવ્યા તમે। અને સુંદર સુંદર અપ્સરા પણ તમારા ગુણગાન ગાય તો એ ગુણ સાંભળીને મારા મન હરખાય છે। આ મનુષ્ય શરીર ધારણ કરીને ધરતી પર રહીને અન્ન શાક ફળ ખાધા, પશુ પક્ષી મૃગ રૂપ બનાવીને વન જંગલમાં વિસરાવ્યા, જલચર થઈને નદીઓ સાગર અને સરોવરમાં સેલ કરાવ્યો, દાનવ બનાવ્યા, પાતાળ લોકમાં નાગ બનાવ્યા અને મન ભર્યા અતિ રમણ કર્યા। આપ જ ભોજન બનીને આપ જ ભોગ લૂંટાવો છો। તો એવા સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે કે પ્રભુ જ સકળ જગતમાં અને ઘટઘટ વચ્ચે સમાઈને રહે છે। સદગુરુદેવ। હે પ્રભુ, તમે કેવા કેવા ખેલ રચાવ્યા, હું જોઈ જોઈને ભરમાયો, હું જોઈ જોઈને ભરમાયો। હે પ્રભુ, તમે કેવા કેવા ખેલ રચાવ્યા, દેખ્યા મેં રૂપ સ્વર્ગ લોકના, દેખ્યા મેં રૂપ સ્વર્ગ લોકના, અમૃત પાન કરાવ્યા। હે પ્રભુ, તમે કેવા કેવા ખેલ રસાવ્યા, સુંદર સુંદર અપ્સરા ગાયે, સાંભળી સાંભળી મન રખાયો। હે પ્રભુ, તમે કેવા કેવા ખેલ રચાવ્યા, મનુષ્ય શરીર ધાર ધરણી પર, અન્ન શાક ફળ ખાયા, પશુ પક્ષી મૃગ રૂપ બનાવી,
વન જંગલમાં વિસરાયા, હે પ્રભુ તમે કેવા કેવા ખેલ રસાયવા. જલસર થયને નદીઓ સાગર, સરોવર શૈલ કરાવ્યો રે. દાનવ નાગ પાતાળ લોકમાં રમણ કર્યા મન ભર્યા, હે પ્રભુ તમે એ કેવા કેવા ખેલ રચાયવા. આપ જ ભોજન બનીને આપ જ ભોગ લગાવ્યો, હે પ્રભુ તમે કેવા કેવા ખેલ રચાયવા. પ્રવીણ રામ સકળ જગમાં, દાસલાલ કહે ઘટ ઘટ વચ્ચે સમાણા, હે પ્રભુ તમે કેવા કેવા ખેલ રચાયવા, હે પ્રભુ તમે કેવા કેવા ખેલ રચાયવા. રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે આ જગતના જીવને એવી જોરદાર માયા લાગી અને ચારેય તરફ એવી અનહોની છવાઈને કે ન પૂછો વાત. માયાએ આવીને ડેરા દીધા અને કોઈ પણ જીવને બાકી ન છોડ્યા. સૌને એમની માયામાં ઘેરી દીધા. એવી માયા ફેલાઈને કે નાના મોટા બધા જ એ માયાના કડવા રસને મીઠા રસ સમજીને બેભાનપણા બનીને કડવા રસના લોટા ભરી ભરીને પીવા માંડ્યા. એવા બેભાની બનીને માયા પાછળ તો અન્ન પાણી ખાવા પીવાના પણ ટોટા થઈ ગયા અને માંગણહારા ભિખારી બનીને વનમાં રઝળતા થઈ ગયા. અને સારી શાન સંપત્તિ ખોઈ અને જર ઝવેરાત પણ વહેંચી નાખી અને બધી જ કમાઈ વહેંચી મારીને ભાઈ ભિખારી બની ગયા. જુઓ આ જગતના જીવો આવા માયા પાછળ લપટાયેલા છે. નથી નાશવંત નાણાંની કમાઈ રહેતી કે નથી અવિનાશી ધનની કમાઈ રહેતી. માયામાં ફસાઈને બધું જ ખોઈ બેસે છે. પછી નથી ઘરનો રહેતો કે નથી ઘાટનો. એટલે સંતો બોલે છે કે જે સાચા સંન્યાસીમાં હોય એ ગૃહસ્થમાં ખાઈ નહીં ધાપી. સૌને ખાઈ અખાઈ નહીં અજ એવા વૈરાગી અમે શોધી લીધા. સદગુરુ પ્રવીણરામે દયા કરી જેથી મોહ નિંદ્રામાંથી જાગ્યા. દાસલાલ કહે છે કે ગુરુદેવની દયાથી અમે દુર્વ્યસનોને ત્યાગ્યા. જય સદગુરુદેવ. આરે લાગી લાગી રે માયા જોરદાર લાગી, લાગી લાગી અથાગ ન હોની. ચારે બાજુ છવાઈ હારે લાગી, લાગી રે માયા જોરદાર લાગી. આવી દીધા ડેરા સહુને ઘેરિયા, છોડિયા નહીં કોઈને બાકી. હારે લાગી લાગી રે માયા જોરદાર લાગી. નાના મોટા ભરી ભરી લોટા પીવા લાગ્યા બેભાની. હારે લાગી લાગી રે જોરદાર માયા લાગી. અન પાણી ના થઈ ગયા ટોટા, માગણો હાર વનાગી. હારે લાગી લાગી રે માયા જોરદાર લાગી. સાન સંપત્તિ કોઈ સારી, ચર ઝવેરાત બેકવા દી. હારે લાગી લાગી રે માયા જોરદાર લાગી. સર્વ વેચીને ભયા ભિખારી, સારી કમાય વેચી મારી. હારે લાગી લાગી રે માયા જોરદાર લાગી. ગૃહસ્થ સંન્યાસી ખાય નહીં ધાપી, સંતો બોલે ભાગ્યે. હારે લાગી લાગી રે માયા જોરદાર લાગી. સૌને ખાય યધાય નયજો, શોધી લીધા વેરાગી. હારે લાગી લાગી રે માયા જોરદાર લાગી.
પ્રવીણા ગુરુએ દયા કરી માનિંદર માંથી જાગી અરે લાગી રે માયા જોરદાર લાગી કહે દાસલાલ ગુરુદેવની દયાથી દુર્વ્યસનો ને ત્યાગી અરે લાગી રે માયા જોરદાર લાગી અરે લાગી રે માયા જોરદાર લાગી રામ ભરોસે જેને હરિભજન નથી કર્યા એમને વ્યર્થ જન્મ ગુમાવ્યો અને રામ ભજન વિના સદા દુનિયાની મોજમાં ભૂલો ભટકતો ફરે. હે માનવ, આ વારંવાર મનુષ્ય દેહ નથી મળવાનો. જો એક વખત ડાળીથી ફૂલ ખરી ગયું તો એ ફૂલ ફરીથી નથી ખીલવાનું. આ જરીક એવી 4-5 દિવસની જિંદગીમાં વળી બીજા શું ઢોંગ જમાવ્યા છે. હે મારા વાલા, જેને તું તારા માને છે એ જ તો તને સીધો જંગલમાં ધરશે. આ પરાયા લોકમાં સદગુરુ સિવાય તારો કોઈ સહારો ન હોય. મોહમાં મદિરા પીને તારું મરણ થવાનું છે એ પણ તું ભૂલી ગયો અને ચૂપચાપ વિષય રસમાં ફૂલાતા ફરતા રહો છો. જ્યાં સુધી ઉંદરને બિલિયા મુખમાં નથી ઉઠાવ્યો ને ત્યાં સુધી જ સારી વાત છે. ઉઠાવ્યા પછી તો એના ઘાણા કાઢી નાખે. એટલે વિષય રસમાં ફૂલાતા ફરતા જરા વિચારજો. તો સદગુરુ પ્રવીણરામ સત્યગુરુને ભજી લ્યો એમ દાસલાલ કહે છે. અને પ્રભુનું ભજન દિલ લગાવીને કરી લ્યો. જેમણે પ્રભુ ભજન દિલ લગાવીને કર્યા એ ફરીને જન્મ મરણમાં નથી આવતા. જય સદગુરુદેવ. હરિના ભજનો વિના મફત જન્મ ગુમાવ્યો દુનિયાની મોજમાં ફરે સદાય ભૂલાયો હે હરિના ભજનો વિના મફત જન્મ ગુમાવ્યો આ વારંવાર મનુષ્ય દેહ નથી મળવાનો ડાળીથી ફૂલ ખરીતે ફરી નથી ખીલવાનું 4-5 દિવસ માટે શું ઢોંગ જમાવ્યા એ હરિના ભજનો વિના મફત જન્મ ગુમાવ્યો જેને તું માને તારા રે વાલા એ તને છોડીને જંગલમાં સીધો ધરે રે પરલોકમાં ન હોય તારો કોઈ સહારો હરિ ભજન વિના મફત જન્મ ગુમાવ્યો મોહના મદિરા પીને મરણ ભૂલાયા ચૂપ ચૂપ વિષય રસમાં ફરતા ફૂલાયો જેમ જ્યાં સુધી ઉંદરને બિલીએ મુખમાં ન ઉઠાવ્યો હરિના ભજનો વિના મફત જન્મ ગુમાવ્યો દાસલાલ કે તારે પ્રવીણ રામ પ્રભુને જ ભજી લ્યો સદા હરિનું ભજન દિલ લગાવીને કરી લ્યો જેમણે કર્યા તે ફરી જન્મ મરણમાં ન આવ્યા હરિભજન વિના મફત જન્મ ગુમાવ્યો રામ ભરોસે. તો કોઈ સાધુ એવા જ્ઞાન ઓળખે કે જેમણે સદગુરુને તન મનથી જીત્યા એમને નિર્ભય પદને નિશ્ચિતથી જોયા. તો સદગુરુના વચન તો સૌથી મોટા છે. તો જે કામ, ક્રોધ, મોહ, લોભ ને અહંકાર જ પંચ બહુ મોટા, બહુ જોરદાર છે, તો એને સદગુરુના વચનથી ત્યાગો. કેમ કે જગતમાં એ પ્રત્યક્ષ દેવ છે. તો જેમણે પ્રત્યક્ષ દેવને જાણી લીધા એમને કામને વિવેકથી માર્યા. તો લોભને પણ ત્યાગો. સંતોષ આવતા ક્રોધને ઝપેટા. તો હવે મોહનો પણ વૈરાગ લ્યો. ગુરુગમ જોઈ વિચારીને અહમને મારીને ક્ષમા કર. પછી જગતમાં શાંતિથી રહેજે મારા ભાઈ. આ તો બૈરી કારણે બધી જ લાઈ લાગે છે. પરંતુ જો અક્કલ કલા ગુરુમતીની આવી ગઈ તો દૈત્યમાંથી પલટાઈને દેવ બની જઈએ. તો જે બ્રહ્માનંદને ઓળખે એમના જીવન મુક્ત થઈ જાય. બીજા અનેક જ્ઞાની જે તારા ચાંદ માનો. આત્મજ્ઞાન તો સૌથી સારા જે રવિ બરાબર જાણો. એટલે
આત્મજ્ઞાનના પ્રકાશ બધા પર સદા સરખો જ રહે છે. આત્મજ્ઞાનથી ત્રિગુણી માયા ધૂંધતી અંધારી રાત્રિ મટી ગઈ. તો આત્મજ્ઞાની સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે દાસલાલ, દેશ વેશ છોડીને ગુરુગમ ગાઢ વિશેષ જાણ. તો સદગુરુના ભેદ વિવેકી જે ઈશના પણ ઈશ જાણો. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ સાધુ જન કોય રે ઓળખે જ્ઞાન એવા, સાધુ જન કોય રે તન મન જીત્યા રે, નિર્ભય નિશ્ચિત દેખા, સાધુ જન કોય રે ઓળખે જ્ઞાન એવા. વચન નામ તો સૌથી મોટા, પંચ બહુ જોરદાર, કામકૃત મોહ લોભ અહંકાર, એ ત્યજે સૌ સાધુ, જગમાં જાણે રે પરતક્ષ દેવ, જેને સાધુ જન કોય રે ઓળખે જ્ઞાન એવા. કામ રીપુને શીલથી માયરા, લોભનો કરો ત્યાગ, ક્રોધને આવી સંતોષ જ પેટા, મોનો લીયો વિરાગ, ક્ષમા કર્યો અમને મારી, ગુરુ ગમ જોયો વિચાર, સાધુ જન કોય રે ઓળખે જ્ઞાન એવા. શાંતિ સર્વનગરમાં ભાઈ, બૈરી કરણ લાગે સર્વ, અકલ કરા ગુરુની મોતી આવી, દૈત્ય પલટિયા દેવ, બ્રહ્માનંદ ઓળખે રે જીવન મુક્ત જેના, સાધુ જન કોય રે ઓળખે જ્ઞાન એવા. બીજા જ્ઞાની અનેક સર્વ, તારા ચંદજી માન, આત્મજ્ઞાન સૌથી સારા, રવિ બરાબર જાણો, ત્રિગુણ માયા રે મટી ગઈ ધૂંધની સા, સાધુ જન કોય રે ઓળખે જ્ઞાન એવા. કહે પ્રવીણ રામ સાંભળો દાસલાલ, દેશ વેશ સર્વ એક, ત્યાગે વિરાગ ગુરુ ગમ ગાઢ, તે જાણો વિશેષ, ભેદ વિવેકી રે ઈશના ઈશ, સાધુ જન કોય રે ઓળખે જ્ઞાન એવા. રામ ભરોસે.